સાહેબ, કંઈક ખાવા માટે આપી દો. કાલ રાતથી કોઈએ કંઈ ભીખ પણ નથી આપી. તે વ્હીલચેર પર બેઠેલા વૃદ્ધે ભીની આંખોથી હાથ જોડતા કહ્યું. તેના શરીર પર ફાટેલા ચીથડા જેવા મેલા કપડાં, આંખો પર ચશ્મા અને હાથમાં એક કટોરો હતો, જે દરેક આવવા જવાવાળાની આગળ પોતાનો કટોરો આગળ કરીને બસ આ જ બોલી રહ્યા હતા. બેટા, આ ગરીબને 2 રોટલી આપી દો. પરંતુ કદાચ કોઈ તેની પુકાર સાંભળવા તૈયાર નહોતું. સાહેબ, ખબર નહીં કોણ ભિખારી છે, ગાડીની આગળથી હટી જ નથી રહ્યો. તે ગાડીના ડ્રાઈવરે પાછળ બેઠેલા પોતાના માલિકને કહ્યું. લાગે છે બીજો કોઈ એક બદનસીબ પોતાની સંતાનના હાથે દગો ખાધેલો છે. એવું કહેતા દામોદરભાઈએ પોતાના ખીચામાંથી થોડાક રૂપિયા નીકાળ્યા અને તે ડ્રાઈવરને કહ્યું કે આ ભિખારીને આપી દો. આ લ્યો કાકા, અમારા માલિકે આ રૂપિયા આપ્યા છે. તમે આનાથી સારા કપડાં અને જમવાનું લઈ લેજો. તે ડ્રાઈવરે તે વૃદ્ધ ભિખારીને કહ્યું. તો તે બોલ્યો, બેટા, મને રૂપિયા નથી જોઈતા. બસ કાલથી ખૂબ જ ભૂખ્યો છું. કંઈક ખાવા માટે આપી દો. માલિક, આ ભિખારીએ તો રૂપિયા લેવાની ના પાડી દીધી. બસ ખાવા માટે 2 રોટલી માંગી રહ્યો છે. તે ડ્રાઈવરે પોતાના કાર માલિકને કહ્યું. તો માલિક બોલ્યા, લાગે છે આજે આપણા ટિફિન પર આનું જ નામ લખેલું છે. જેવા જ તે પોતાનું ટિફિન તે વૃદ્ધ ભિખારી પાસે લઈને પહોંચ્યા, સામેનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેની જમીન ખસકી ગઈ. તેમની આંખોમાંથી આંસુઓની અવિરત ધારા વહેવા લાગી અને તે વૃદ્ધને ગળે લગાડીને રોઈ પડ્યા. પોતાના મોટા ભાઈને આવી હાલતમાં જોઈને આજે તેમનો આત્મા કંપી ઉઠ્યો હતો. ભાઈ, તમે? પોતાના ધ્રુજતા હોઠેથી બસ આટલું જ બોલી શક્યા. તે વૃદ્ધ ભિખારી પણ અવાજ ઓળખતા જ રોઈ પડ્યા. પોતાના મોટા ભાઈને દામોદરભાઈએ ગળે લગાડી લીધા અને તેમને પોતાના ઓલ્ડ એજ હોમ લઈને પહોંચ્યા. પોતાના હાથેથી નવડાવ્યા અને પોતાના હાથેથી જ તેમને ભોજન કરાવ્યું. પછી પૂછ્યું, ભાઈ, તમે આવી હાલતમાં કઈ રીતે? શંકરભાઈની આંખો ફરી એકવાર ભીંજાઈ ગઈ અને તેઓ પોતાના નાના ભાઈને પોતાની વીતેલી યાદોમાં લઈ ગયા. શંકરભાઈ પોતાના પરિવારની સાથે બેઠા હતા, જેમાં તેમની વહુ અને દીકરો હતો. અચાનક તેમણે કહ્યું, આકાશ, મારા રિટાયરમેન્ટ પછી તો તું અને યશવી જ બધું જોઈ લેજો. હું તો બસ હરીશ ફરીશ અને જિંદગી જીવીશ. રિટાયરમેન્ટના જે રૂપિયા આવે તે પણ તમે બંને જ રાખજો. હું શું કરીશ? અત્યાર સુધી બસ અહીંથી ત્યાં પોસ્ટિંગ પર દોડતો રહ્યો. અમુક વસ્તુઓ રહી ગઈ છે જે કરવાની બાકી છે. આકાશે કહ્યું, હા પપ્પા, બિલકુલ બરાબર. જે મન કરે તે કરજો. પરંતુ રિટાયરમેન્ટની પાર્ટીની વ્યવસ્થા તો હું જ કરીશ. તમે બસ મહેમાનોનું લિસ્ટ આપી દેજો. શંકરભાઈ થોડી વારમાં ઉઠીને જતા રહ્યા. તો યશવીએ આકાશને કહ્યું, આકાશ, રિટાયરમેન્ટના રૂપિયા તો ઘણા બધા આવશે ને? આકાશે કહ્યું, હા, આવવા તો જોઈએ. યશવીએ આગળ કહ્યું, આકાશ, તે રૂપિયાનું શું કરવું છે તે મેં બધું જ વિચારી રાખ્યું છે. થોડાક રૂપિયા મને આપજો, જેથી મેં એક ડાયમંડનો સેટ જોઈ રાખ્યો છે. અત્યારે તક છે તો લઈ લઈશું, કેમ કે પપ્પા તો રૂપિયા આપણને જ આપી રહ્યા છે. આકાશે કહ્યું, લઈ લેજે, શું પ્રોબ્લેમ છે? યશવીએ સપના જોવાનું શરૂ કરી દીધું અને હવે તે જલ્દી રિટાયરમેન્ટના રૂપિયા આવવાની રાહ જોવા લાગી. 1 અઠવાડિયા પછી શંકરભાઈનું રિટાયરમેન્ટ થવાનું હતું. તેઓ આર્મીમાં સારા પદ ઉપર કાર્યરત હતા. તેમના પત્નીનું ઘણા વર્ષો પહેલાં બીમારીના કારણે સ્વર્ગવાસ થઈ ગયું હતું અને એક દીકરો અને વહુ જ તેમનો પરિવાર હતો. હવે ઘરમાં પાર્ટીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, જેની બધી વ્યવસ્થા યશવી અને આકાશ મળીને કરી રહ્યા હતા. દરેક વસ્તુ ખૂબ જ ખુશીથી કરવામાં આવી રહી હતી. જ્યારે રિટાયરમેન્ટનો દિવસ આવ્યો તો દીકરા વહુ સાથે શંકરભાઈ ઓફિસ પહોંચ્યા, જ્યાં ભવ્ય રીતે બધો કાર્યક્રમ સંપન્ન થયો અને તેમની વિદાય થઈ. અને ઘરે જઈને શંકરભાઈનું શાનદાર સ્વાગત થયું. બધાના ચહેરા પર ખુશી નજર આવી રહી હતી. સાંજના સમયે પાર્ટી હતી, જેમાં ખૂબ જ શાનદાર ડિશ રાખવામાં આવી હતી. સાંજથી મહેમાન આવવાના શરૂ થઈ ગયા હતા અને ધીરે ધીરે ઘર ભરાઈ ગયું હતું. બધા લોકો ખાવા પીવાના મજા ઉપાડી રહ્યા હતા. આ પાર્ટીમાં આકાશે દિલ ખોલીને ખર્ચો કર્યો હતો, જેના વખાણ હર કોઈ કરી રહ્યા હતા. શંકરભાઈ પોતાના મિત્રો સાથે મસ્તી મજાકમાં મશગુલ હતા. રાતના 10 વાગે બધા લોકો જઈ ચૂક્યા હતા, પરંતુ અમુક મિત્રો હજી પણ હાજર હતા, જે પાર્ટી કરી રહ્યા હતા. તેમાંથી કોઈકને કંઈ ખાવાનું મન થયું તો તેણે શંકરભાઈ પાસે માંગ કરી દીધી, જેના પર
શંકરભાઈએ તરત જ ફોનથી ઓર્ડર કરી દીધો. આવી રીતે 3 વખત તેમણે ફોનથી ઓર્ડર કરીને કંઈક ખાવાનો સામાન મંગાવી લીધો. આ બધું યશ્વી જોઈ રહી હતી અને વારંવાર ખર્ચ થતો જોઈને ચીડાઈ રહી હતી. તેણે જઈને આકાશને કહ્યું, આકાશ, પપ્પા કંઈક વધારે જ ખર્ચો કરી રહ્યા છે. એવા મિત્રોથી મિત્રતા રાખી છે જે અહીં ફક્ત ખાવા માટે આવ્યા છે. ખર્ચા ઉપર ખર્ચો થઈ રહ્યો છે. પપ્પાનું તો કંઈ નહીં જાય, પરંતુ આ નુકસાન તો આપણું જ થઈ રહ્યું છે ને. આકાશે યશ્વીની વાત પર ધ્યાન દીધું નહીં. રાતના 1 વાગ્યા સુધી બધા લોકો પાછા જતા રહ્યા અને ઘરમાં પણ બધા જઈને સૂઈ ગયા હતા. પરંતુ યશ્વીના મનમાંથી આ ખર્ચાની વાત નીકળી નહીં અને તે વિચારતા વિચારતા સૂઈ ગઈ. થોડા દિવસો સુધી બધું ઠીક ચાલી રહ્યું હતું અને શંકરભાઈનું પહેલું પેન્શન આવવાનું હતું. તેમણે પેન્શનના બધા રૂપિયા આકાશના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા, જેના પર યશ્વી ખૂબ જ ખુશ થઈ હતી. દર મહિને આ જ થતું રહ્યું અને જરૂરત પડવા પર શંકરભાઈ આકાશને કહી દેતા. ઘણી વખત શંકરભાઈના મિત્રો ઘરે આવતા હતા અને આ જ વાત યશ્વીને જરાય ગમતી નહોતી. જ્યારે પણ તેમના મિત્રો ચા પીવા આવતા તો બધા ખિલખિલાટ અને મસ્તી કરતા હતા. શંકરભાઈ પણ હંમેશા તેમનું ભરપૂર સ્વાગત કરતા અને ખર્ચ કરવામાં કોઈ પણ કમી છોડતા નહોતા. યશ્વીને તેમના મિત્રોનું વારંવાર ઘરે આવવું ખટકવા લાગ્યું અને તે મોઢા બગાડવા લાગી. શરૂઆતમાં તો શંકરભાઈને આ વાતનો કોઈ આભાસ થયો નહીં, પરંતુ પછી ધીરે ધીરે તેમને મહેસૂસ થવા લાગ્યું. તેઓ પણ આ વાતથી થોડાક ઉદાસ રહેવા લાગ્યા અને મિત્રો સાથે ઓછી વાત કરવા લાગ્યા. ઘણી વખત મિત્રનો ફોન આવતો તો તેઓ કંઈક બહાનું બનાવી દેતા. તેમણે યશ્વી સાથે પણ વાત કરવી ઓછી કરી નાખી, પરંતુ યશ્વીને આ વાતથી પણ ચીડ થવા લાગી હતી. શંકરભાઈનું આર્મી ચાલચલન અને ઘરમાં ડિસિપ્લિન બનાવીને રાખવું પણ તેને ગમતું નહોતું. આકાશને તો નાનપણથી જ આદત હતી, પરંતુ યશ્વીના ઘરમાં કોઈ આર્મી બેકગ્રાઉન્ડથી નહોતું. પહેલાં યશ્વી એડજસ્ટ કરી લેતી હતી, કેમ કે આખો દિવસ તો શંકરભાઈ ઘરે રહેતા નહોતા અને કેટલાય વર્ષોથી તો બીજા શહેરોમાં તેમની પોસ્ટિંગ હતી. હવે આખો દિવસ ઘરે રહેવાથી દરેક વાત પર નિયમ કાયદા યશ્વીને ખટકવા લાગ્યા હતા. પરંતુ આ રીતે જીવન વિતાવવાવાળા શંકરભાઈ પોતાને કઈ રીતે બદલી શકવાના હતા? તેણે રાત્રે આકાશને કહ્યું, આકાશ, તમારા પપ્પા આખો દિવસ આમ કરો તેમ કરો આ બધું સલાહ સૂચન આપતા રહે છે. મારા તો સાસુ બનીને બેસી ગયા છે. આકાશે તેને સમજાવતા કહ્યું, અરે, પપ્પાનો મતલબ તને હેરાન કરવાનો થોડી છે. કંઈક સારું શીખડાવે છે તો શીખવામાં શું વાંધો છે? યશુએ મોઢું બગાડીને કહ્યું, તમારા પપ્પા છે ને, તો તમે શું કામે કંઈ કહેશો? આવી રીતે જ રોજ યશ્વી ફરિયાદ કરતી અને પપ્પાનો સાથ આપવા માટે આકાશને ખરી ખોટી સંભળાવતી. આકાશ પણ મનમાં ને મનમાં તેનાથી કંટાળી ગયો હતો. યશ્વીને ઘણી વખત સમજાવવા છતાં પણ તે માની નહોતી રહી. એક દિવસ શંકરભાઈના અમુક મિત્રો અચાનક ઘરે આવી ગયા અને પોતાના સ્વભાવ પ્રમાણે તેમણે કંઈક સરસ નાસ્તો બહારથી મંગાવી લીધો. બસ આ જ વાત યશ્વીના મનમાં લાગી આવી. શંકરભાઈ રસોડામાં પ્લેટ લેવા આવ્યા તો યશ્વી તેમને કહ્યા વગર રહી ન શકી. પપ્પા, આટલા ખર્ચા કરીને અમારું દિવાળું શું કામે કાઢવા માંગો છો? આ લોકો રહેશે તો પારકા જ ને. તમે પોતાનો હાથ ખેંચતા કેમ નથી? આકાશ ઉપર બોજ થાય છે. હવે એકલો એ જ તો કમાય છે. આ વાત સાંભળીને શંકરભાઈ સ્તબ્ધ રહી ગયા. તેઓ તો એમ સમજતા હતા કે યશ્વીને ખરાબ ભલે લાગે છે, પરંતુ આવી રીતે ઉપકાર દેખાડીને રહેશે એ તેમણે ક્યારે પણ વિચાર્યું નહોતું. તેમને ખૂબ જ ખરાબ લાગ્યું, પરંતુ યશ્વીને કંઈ પણ કહ્યા વગર તેઓ હસીને બહાર જઈને મિત્રો વચ્ચે બેસી ગયા. ચા નાસ્તો કર્યા પછી બધા જતા રહ્યા હતા, પરંતુ યશ્વીનો ગુસ્સો જરાય પણ ઓછો થયો નહોતો. એટલે શંકરભાઈ પણ ચૂપચાપ બહાર ચક્કર મારવા નીકળી ગયા. એક વખત તેમણે યશ્વીને કહેતા પણ સાંભળી લીધી કે આકાશ, તમે પપ્પાને રોકો. કંઈક વધારે જ ખુલ્લો હાથ છે એમનો. આપણે પણ આપણો પરિવાર બનાવવાનો છે, કંઈક ભવિષ્ય માટે જમા કરવું છે. આવી રીતે તો પપ્પાના ખર્ચાથી જ બધું ખતમ થઈ જશે. આકાશે તેને આવું વિચારવાની ના પણ પાડી, પરંતુ યશ્વી એક વખત શરૂ થઈ જતી તો બંધ થવાનું નામ જ નહોતી લેતી. આ બધી વાતો શંકરભાઈએ બહાર ઊભા રહીને સાંભળી લીધી હતી. રૂમમાં આવીને ખુરશી પર બેસીને મનમાં વિચારવા લાગ્યા, દુશ્મનથી લડવું હજી પણ સરળ છે,
પરંતુ પોતાના હોય એનાથી જ લડવું મુશ્કેલ જ નહીં, અશક્ય છે. જીવન આખું છોકરાઓને દીધું જ છે, પરંતુ કઈ રીતે રિટાયર્ડ થતાં જ બધા બદલી ગયા. જોકે આકાશનું કહેવું તેમને ખરાબ નહોતું લાગ્યું, પરંતુ યશ્વીના વિચાર અને રોજ રોજ આકાશને ફરિયાદ કરવી, ક્યારે આકાશના વિચાર પણ બદલી દે તેનો વિશ્વાસ નહોતો. આખરે તે યશ્વીનો પતિ હતો, સાથ તો અંતે પત્નીનો જ આપે ને. આ વાતનો વિચાર તેમને શાંતિથી રહેવા નહોતો દેતો. આ પરિસ્થિતિથી બચવા માટે તેઓ કંઈક ઉપાય વિચારવા લાગ્યા, પરંતુ કંઈ પણ ઉપાય અત્યારે દિમાગમાં આવી રહ્યો નહોતો. 2 દિવસ વીત્યા, પરંતુ દિમાગમાં વિચારવાનું સતત ચાલુ જ હતું. 2 દિવસ પછી પોતાના ઘરના બગીચામાં કામ કરી રહેલા શંકરભાઈએ યશ્વીને અવાજ દઈને અંદરથી કટિંગ કરવા માટે મોટી કાતર મંગાવી, પરંતુ ઘણીવાર સુધી યશ્વી બહાર આવી નહીં. તેથી તેઓ પોતે જ અંદર જતા રહ્યા. અંદર આવ્યા તો યશ્વીનો બળબડ કરવાનો અવાજ આવી રહ્યો હતો. આ માણસ પોતાને સમજે શું છે? આર્મીનો રૂઆબ, આ રંગઢંગ ક્યાંક બીજે જઈને દેખાડે. હું કંઈ નોકરાણી નથી કે હર સમય તેમનો હુકમ માનતી રહીશ. નોકરી જતી રહી, પરંતુ આર્મીની અકળ હજી સુધી નથી ગઈ. શંકરભાઈએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે યશ્વી ક્યારેક આવી વાતો કહેશે. આજે તેની વાતોએ ફરીવાર દિલ દુભાવ્યું હતું, પરંતુ આ બધું જરાય પણ ભૂલવાને લાયક નહોતું. શંકરભાઈ આર્મીમાં રહેવાના કારણે થોડા સખત જરૂર હતા, પરંતુ આ વાતો તેમના મન પર ઘા કરી ગઈ હતી, કેમ કે આ બધી વાતો કોઈ પોતાનાએ જ કહી હતી. તેમને એ દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે યશ્વી તેમની સાથે દીકરી જેવો વ્યવહાર કરતી હતી, ખૂબ જ સન્માન અને ખ્યાલ રાખતી હતી. કદાચ આ બદલાવ રૂપિયાના કારણે થઈ રહ્યો હતો. યશ્વીના ચહેરા પરથી આવી રીતે નકાબ ઉતરશે એ વિચાર્યું પણ નહોતું, પરંતુ યશ્વીએ સાંજે આકાશના આવતા જ તેમની ફરિયાદ કરવાની શરૂ કરી દીધી. આકાશ, તમારા પપ્પાને સમજાવી દો. પોતાના શોખ પૂરા કરવા છે તો બધા કામ જાતે કરે. મને ઓર્ડર આપ્યો તો હું ભૂલી જઈશ કે તે મારા સસરા છે. તેમની દખલઅંદાજી અને અનુશાસનનું નાટક શું ઓછું હતું કે હવે ઓર્ડર પણ ચલાવવા લાગ્યા? તેમની નોકર નથી હું. આકાશે કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ પોતાના કામમાં લાગેલો રહ્યો. યશ્વીનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો, અને આ જ વાત બહાર ઊભેલા શંકરભાઈએ જ્યારે સાંભળી તો તેમના હૃદયને ભેદી ગઈ. આકાશ કેમ કંઈ બોલ્યો નહીં? મેં એવી પણ શું હેરાન કરી છે યશ્વીને? કમાતો વ્યક્તિ જ સારો લાગે છે બધાને. જો હું યશ્વીને કંઈક કહું તો મારી મહાનતા ક્યાં રહેશે? અને આ તો મને ખોટો જ સાબિત કરી દેશે. યશ્વીના કહેલા શબ્દો દિવસે ને દિવસે ખૂબ જ અપમાનજનક થતા જતા હતા, અને તે પોતાની બધી હદ પાર કરતી જતી હતી. પોતાના રૂમમાં બેઠેલા વિચારોમાં ખોવાયેલા શંકરભાઈ અચાનક ઊભા થઈને બહાર નીકળી ગયા. આ વિશે આકાશ અને યશ્વીને ખબર પડી નહીં. કાર લઈને નીકળેલા શંકરભાઈ ગુસ્સામાં કાર ચલાવીને જઈ રહ્યા હતા, અને દિમાગમાં યશ્વીના કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા. આજે આત્મસન્માન તાર તાર થઈ ગયું હતું. આટલા અપમાન ભરેલા શબ્દો તેમણે ક્યારેય વિચાર્યા પણ નહોતા, અને તે આટલી સરળતાથી કહી ગઈ હતી. તેમના વિશે યશ્વીના વિચાર આટલા ખરાબ હતા એ જાણીને તેમને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. તેજ ગતિથી રસ્તા ઉપર દોડતી કાર અચાનક કાબુ બહાર થઈ ગઈ. આ બધું એટલું અચાનક થયું કે જ્યાં સુધી બ્રેક લાગે ત્યાં સુધી કાર નિયંત્રણથી બહાર થઈને રસ્તા પરથી ઉતરીને સાઈડમાં ઝાડ સાથે ભટકાઈને પલટી ગઈ. એટલી તેજ ગતિએ આવેલી કારને પલટતા જોઈને ત્યાં પાણી છોડતો ખેડૂત જોરથી ચીખ્યો. પોતાની આંખો સામે તેણે આ ભયાનક દ્રશ્ય જોયું. ઉલટતી પલટતી કાર જ્યારે ઊભી રહી ત્યારે હિંમત કરીને તેણે લોકોને ભેગા કરી દીધા, અને જ્યારે તે બધા કાર પાસે ગયા તો અંદર શંકરભાઈ બેભાન અવસ્થામાં શ્વાસ લઈ રહ્યા હતા. તે લોકો જલ્દી તેમને બહાર કાઢવાના પ્રયત્નોમાં લાગી ગયા, કેમ કે કારના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેનાથી કારમાં ગમે ત્યારે આગ લાગવાનો ડર હતો. તે લોકોએ સાવધાનીથી કારનો કાચ તોડ્યો, જેમાં પહેલાંથી જ તિરાડ પડી ગઈ હતી. તેમને બહાર કાઢીને તેમનો ફોન શોધ્યો અને આકાશને ફોન કરી દીધો. શંકરભાઈ વિશે સાંભળીને આકાશ એકદમ ચોંકી ઉઠ્યો, કેમ કે તેના અનુસાર તો તેના પિતા પોતાના રૂમમાં જ હતા. ત્યાર પછી ગભરાતો આકાશ ત્યાં આવ્યો અને તેમની મદદથી શંકરભાઈને હોસ્પિટલ લઈ ગયો.
આઈસીયુમાં ભરતી કરાવ્યા. શંકરભાઈને જોવા માટે ઘણા લોકો આવી ગયા. બધા પૂછી રહ્યા હતા કે કઈ રીતે થયું, પરંતુ તેનો જવાબ આકાશ પાસે હતો જ નહીં. આકાશે રડતા રડતા પોતાની પત્નીને કહ્યું, યશ્વી, પપ્પા તને કંઈ કહીને ગયા હતા શું? રાત્રે આવી રીતે બહાર કેમ ગયા, જ્યારે તેઓ આ સમયે તો ક્યાંય નથી જતા? યશ્વી અજાણી બની ગઈ. જ્યારે તેને અંદેશો થઈ ગયો હતો કે બહાર ઊભેલા પપ્પા તેમની વાતો સાંભળી રહ્યા છે અને તે બહાર ગયા છે. યશ્વીએ કહ્યું, આકાશ, હું તો કંઈ પણ નથી જાણતી. હું પણ તમારી સાથે રૂમમાં જ હતી ને? આકાશ વિચારમાં પડી ગયો કે પપ્પા કહ્યા વગર આવી રીતે બહાર કેમ ગયા? આખરે શું વાત હશે કે રાતના 1 વાગે ઘરેથી નીકળી ગયા? આગલા દિવસે શંકરભાઈ ભાનમાં આવી ગયા તો આકાશ ખૂબ જ ખુશ થયો અને તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે દોડીને પિતાને ગળે લગાવી લીધા અને પૂછ્યું, પપ્પા, તમે કહ્યા વગર બહાર કેમ ગયા હતા? શંકરભાઈ ચૂપ હતા, પરંતુ તેમની નજર યશ્વી પર ગઈ તો તેણે મોઢું ફેરવી લીધું. ત્યારે ડૉક્ટરે આવીને આકાશને ધીરેથી કહ્યું, તમારે આમનું ધ્યાન રાખવું પડશે, કેમ કે તેમને પગમાં અંદરથી ઘણી ઈજા થઈ છે. કદાચ હવે તેઓ પોતાના પગ ઉપર ઊભા પણ નહીં થઈ શકે. આ વાત સાંભળીને આકાશના આંસુ વહેવા લાગ્યા. જેવું કે ડૉક્ટરે કહ્યું હતું એવું જ થયું. શંકરભાઈએ ઊભા થવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તે ઊભા નહોતા થઈ શકતા. જાણે તેમના પગમાં જીવ જ નહોતો રહ્યો. 1 અઠવાડિયા પછી તેમને વ્હીલચેર પર બેસાડીને ઘરે લાવવામાં આવ્યા અને જેવું કે ડૉક્ટરે કહ્યું હતું એવી રીતે જ આકાશ પોતે તેમનું ધ્યાન રાખવા લાગ્યો. 3 દિવસ ઘરે રહ્યા પછી આકાશને ઓફિસ જવું પડ્યું અને તેણે જવાબદારી યશ્વીને આપી દીધી. પરંતુ યશ્વી ઉપર તો જાણે ખૂબ જ મોટો ભાર આવી પડ્યો હતો. ના તે શંકરભાઈને સમયસર જમવાનું આપતી અને ના દવાઓ. એટલે શંકરભાઈ પણ મન મારીને ચૂપ રહેવા લાગ્યા. ઘણી વખત પોતે ઊભા થવાનો પ્રયત્ન પણ કરતા, તો પણ લડખડાઈને જમીન પર પડી જતા. યશ્વી તેમને જમીન પર પડેલા જોઈને જલ્દી ઊભા કરવા પણ જતી નહીં અને હસતી રહેતી. અને શંકરભાઈ બિચારા બસ નીચે પડેલા તેને અવાજ દેતા રહેતા. હવે તો તેમને પોતાના ઉપર જ દયા આવવા લાગી હતી. યશ્વી ઘણી વખત બડબડ કરતી રહેતી, આટલો ખર્ચો કરાવડાવે છે, શરમ પણ નથી આવતી. આટલી દવાઓ અને સેવા અલગથી કરાવડાવે છે. ડોસો કારણ વગરનું નાટક કરે છે. આટલું બધું થયા પછી પણ શંકરભાઈએ પોતાની હાલત કોઈને કહી નહોતી. એક દિવસ સાંજે યશ્વી બોલી, પપ્પા, તમે ઘરમાં બેઠા બેઠા કંટાળી જતા હશો. ચલો તમને હું બહાર પાર્કમાં ચક્કર મરાવી આવું. આ સાંભળીને શંકરભાઈને થોડી નવાઈ તો લાગી, પરંતુ તે કંઈ કરી શકે તેમ નહોતા. યશ્વી તેમને એક અજાણ્યા પાર્કમાં લઈ ગઈ. ઘણી વાર થઈ પછી શંકરભાઈ બોલ્યા, બેટા, હવે ઘરે ચાલ, નહીતર પહોંચવામાં મોડું થઈ જશે. ખબર નહીં આ તું કયા પાર્કમાં લઈને આવી છો? શંકરભાઈને જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેમણે પાછળ વળીને જોયું, પરંતુ ત્યાં કોઈ ઊભું નહોતું. તેમની વૃદ્ધ આંખો યશ્વીને શોધી રહી હતી, પણ તે ક્યાંય નજર નહોતી આવી રહી. ખબર નહીં આ કયું પાર્ક હતું જ્યાં યશ્વી લઈને આવી હતી. હવે ઘરે કઈ રીતે જાય? બસ એ જ વિચારીને તેમની આંખમાં આંસુ આવી ગયા. તેમણે આજુબાજુ આખા પાર્કમાં જોયું, પરંતુ કોઈ દેખાણું નહીં. ઘણીવાર સુધી યશ્વીનો પણ કોઈ અતોપતો મળ્યો નહીં. ત્યાં યશ્વી એકલી જ ખુશી મનાવી રહી હતી. જ્યારે આકાશ પાછો ઘરે આવ્યો તો જોર જોરથી રડવાનું નાટક કરીને તેને ગળે વળગી ગઈ અને રડતા રડતા કહ્યું કે પપ્પા ક્યાંક જતા રહ્યા છે. આકાશે તેને સંભાળતા કહ્યું, યશ્વી, શાંત થઈને બધું વિસ્તારપૂર્વક જણાવ કે શું થયું, પપ્પા ક્યાં ગયા? આકાશ, પપ્પા પાસે કોઈ મિત્ર આવ્યા હતા અને હું અંદર જ બેઠી હતી. તે લોકો સોફા પર વાતો કરી રહ્યા હતા, પરંતુ 2 કલાક પછી મેં બહાર આવીને જોયું તો અહીં કોઈ નહોતું. ત્યારથી હું તેમને શોધી રહી છું. તમને પણ ઘણી વખત ફોન લગાડ્યો, પરંતુ ફોન લાગી રહ્યો નહોતો. આકાશ હેરાન હતો કે પપ્પા આવું શું કામે કરી રહ્યા છે. બીજી વખત તે કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા અને આ વખતે ફરીવાર આકાશને કંઈક અજુગતું થવાનો ડર લાગવા લાગ્યો. આકાશે પૂછ્યું કે કોણ આવ્યું હતું પપ્પા પાસે? શું નામ હતું એમનું? યશ્વીએ ફરીવાર ખોટું કહી દીધું, મને નથી ખબર તે કોણ હતા. તેમનું નામ પણ ખબર નથી, કેમ કે પહેલાં તે ક્યારે પણ નથી આવ્યા. આકાશે તરત શંકરભાઈને ફોન લગાડ્યો
તો ફોન ત્યાં સોફા પર જ વાગતો દેખાણો. આ હેરાન કરવાવાળી વાત હતી. આકાશે યશવીને શંકરભાઈના ઘણા મિત્રોના ફોટા દેખાડ્યા, પરંતુ યશવીએ કોઈને પણ જોઈને કહ્યું નહીં કે ઘરે આવ્યા હતા. આકાશ તેમના ઘણા મિત્રો પાસે પણ ગયો, પરંતુ કોઈ તેમના વિશે કંઈ પણ જાણતું નહોતું. આકાશ શંકરભાઈ માટે ખૂબ જ ચિંતામાં હતો. દરેક જગ્યાએ તેમને શોધી રહ્યો હતો, પરંતુ તેમના વિશે કંઈ પણ ખબર નહોતી પડી રહી. શંકરભાઈ બધાથી ખૂબ જ દૂર જતા રહ્યા હતા અને કદાચ તેઓ ફરીવાર ઘરે આવવા પણ નહોતા માગતા. યશવી તેમના ના મળવાથી ખૂબ જ ખુશ હતી અને આકાશને પણ કહેતી, આકાશ, પપ્પા પોતાની મરજીથી ગયા છે, શું ખબર ક્યાંક ફરવા ગયા હોય. આકાશે તેને ઘૂરતા કહ્યું, પપ્પા હવે ચાલી નથી શકતા તો કઈ રીતે જશે? તને કંઈ ભાન છે કે નહીં કે શું બોલી રહી છે? આ વાત આકાશે ગુસ્સામાં ખીજાઈને કહી હતી. આકાશે ઘણી હોસ્પિટલોમાં પણ તપાસ કરી, પરંતુ કંઈ ખબર પડી નહીં. તે પોતાના પપ્પાને યાદ કરીને ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગ્યો અને ઘણી વખત યશવીથી છુપાઈને રડતો રહેતો. પાર્કમાં જઈને હરરોજ ત્યાં આવવાવાળા લોકોમાં પોતાના પપ્પાને શોધતો અને આ સવાલનો જવાબ પણ શોધવાનો પ્રયત્ન કરતો કે આખરે પપ્પા આવી રીતે કેમ ગયા. પરંતુ જવાબ તો ફક્ત યશવી જ જાણતી હતી. આકાશ ગુમસુમ રહેવા લાગ્યો અને હંમેશા ઉદાસી તેના ચહેરા પર દેખાતી. યશવી આકાશને સમજાવતી, પરંતુ આકાશને ફક્ત પપ્પાથી મળવું હતું. મહિનાઓ વીતી ગયા હતા અને આકાશ હજી સુધી ફક્ત શંકરભાઈની જ તલાશમાં હતો. હવે તેનું ઓફિસમાં પણ મન નહોતું લાગતું. તેનું મન હંમેશા શંકરભાઈમાં જ પડ્યું રહેતું હતું. એક વખત તેણે એક ઓલ્ડ એજ હોમનું બોર્ડ જોયું તો ત્યાં જઈને વૃદ્ધ લોકો પાસે બેસીને શાંતિ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે વૃદ્ધો તેની આત્મીયતાથી ખુશ થઈ ગયા અને આગલા દિવસે આવવા માટે કહ્યું. તો આકાશ હરરોજ ત્યાં જવા લાગ્યો. જ્યારે પણ જતો તો એમના માટે ફળ અને કંઈક મીઠાઈઓ લઈને જતો. જે શંકરભાઈને ભાવતી હતી એ જ બધું તેમના માટે લઈને જતો. એ દિવસે તે ઓલ્ડ એજ હોમનો વાર્ષિક સમારોહ હતો, જેમાં તે બધા વૃદ્ધોએ આકાશને બોલાવી લીધો. આકાશ પણ તે દિવસે ત્યાં પહોંચ્યો. ત્યાં બધા વૃદ્ધો બેઠા હતા અને સામે ખૂબ જ સુંદર સ્ટેજ લાગેલું હતું. થોડા મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. આકાશ આવતા જતા બધા લોકોને જોઈ રહ્યો હતો. કોઈકને બેસવામાં મદદ કરતો તો કોઈકને પાણી લાવીને આપતો, કોઈકને ખુરશી લાવીને આપતો તો કોઈને સ્ટેજ સુધી લઈ જતો. આ બધું કરીને તેને અંદરથી સારું લાગી રહ્યું હતું. ત્યારે સ્ટેજ ઉપર એક યજમાને મહેમાનને બોલાવતા કહ્યું, તમારી સામે એવા મહેમાનને આમંત્રિત કરવા માગું છું જે તમારામાંથી જ એક છે, પરંતુ આ વૃદ્ધ ખૂબ જ સકારાત્મક વિચારવાળા વ્યક્તિ છે, જે તમારામાં પણ જોશ ભરવાનું કામ કરશે. તો મળો આ ઓલ્ડ એજ હોમના મહેમાન તરીકે આમંત્રિત મિસ્ટર શંકરભાઈ પટેલને. આ નામ સાંભળતા જ આકાશે સ્ટેજ પર જોયું. ત્યાં જોતાં જ તેની આંખમાં આંસુ આવી ગયા, કેમ કે સામે શંકરભાઈ પોતાના પગ ઉપર ઊભા હતા અને પોતાની બીમારીના ઠીક થવાનો શ્રેય પોતાના ભાઈ દામોદરભાઈને દઈ રહ્યા હતા. ત્યારે આકાશના દિમાગમાં આ નામ આવ્યું. તેને તરત યાદ આવ્યું કે આ તો એ જ ઓલ્ડ એજ હોમના સંચાલક અમારા પડોશી દામોદર અંકલ છે, જે ક્યારેક અમારા ઘરની બાજુમાં રહેતા હતા. દાદાજી તેમને પણ પોતાનો દીકરો જ માનતા હતા અને તે અંકલ પપ્પાને પોતાના મોટા ભાઈ કહેતા હતા. તેમના પરિવારે તેમને પોતાનાથી અલગ કરી નાખ્યા હતા. ત્યારે તેમણે એક પોતાનું ઓલ્ડ એજ હોમ ખોલી લીધું હતું. આકાશની આંખોમાં આંસુઓની ધારા વહી રહી હતી અને તે પોતાના આંસુને લૂછતા વારંવાર પોતાના પપ્પાને પોતાના પગ પર ઊભા રહેલા જોઈ રહ્યો હતો, જેનાથી તે ખૂબ જ ખુશ હતો. આટલા મહિનાઓનું દુઃખ પણ તેની આંખોમાંથી આંસુ બનીને વહી રહ્યું હતું. તે પોતે જ જાણતો હતો કે તેણે કેટલા જતન કર્યા હતા કે કોઈ પણ રીતે શંકરભાઈ પાછા મળી જાય. શંકરભાઈ જ્યારે ઉતરીને નીચે આવ્યા તો આકાશ તરત જ સામે ઊભો રહી ગયો. તેને જોઈને શંકરભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા. આકાશ એકદમ જોશથી તેમને ગળે વળગી ગયો. શંકરભાઈએ પણ તેને ગળે લગાવી લીધો અને બાપ દીકરો બંને ખૂબ રડ્યા. એક તરફ જઈને આકાશે કહ્યું, પપ્પા, મારે તમને ઘરે લઈ જવા છે, પરંતુ પહેલાં એ જણાવો કે તમે આવું શું કામે કર્યું? શંકરભાઈ આ પ્રશ્ન સાંભળીને ઊભા થઈને તેને જોવા લાગ્યા અને પછી કહ્યું, બેટા, આનો જવાબ આપીને
હું તારી જિંદગીમાં કોઈ મુશ્કેલી ઊભી કરવા નથી માગતો. હવે હું અહીં જ ઠીક છું અને ખુશ છું. આકાશે ચોંકીને કહ્યું, પપ્પા, આવું શું કામે કહી રહ્યા છો? તમારા વગર હું નથી રહી શકતો. શંકરભાઈ ચૂપ રહ્યા, પરંતુ આકાશે તેમને હકીકત જણાવવા માટે દબાણ કર્યું. ઘણીવાર પછી તેઓ ભાંગી પડ્યા અને બોલ્યા, આનો જવાબ આમ તો યશવી જ આપી શકે છે, પરંતુ આજે મારા મોઢે જ સાંભળી લે. ત્યાર પછી તેમણે એક એક વાત અને યશવી દ્વારા કહેવામાં આવેલા તે બધા શબ્દો જે આજ સુધી તેમના હૃદયમાં કાંટાની જેમ ખૂંચી રહ્યા હતા તે બધું જ કહી દીધું, જેનાથી તેમનું હૃદય તો હળવું થયું, સાથે જ આકાશને પણ યશવીની હકીકત ખબર પડી. તેમણે કહ્યું કે યશવી તેમને કેવા કેવા શબ્દો કહેતી હતી અને ક્યારેક પડી જતા તો જમીન ઉપર પડેલા જ રહેવા દેતી હતી. આ બધું સાંભળીને આકાશને યશવી ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે શંકરભાઈને ઘરે ચાલવા માટે કહ્યું, પપ્પા, હમણાં જ મારી સાથે ઘરે ચાલો. પરંતુ શંકરભાઈએ તેની સાથે જવાથી ના પાડી દીધી અને કહ્યું, આકાશ, હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ છું અને તને પણ ખુશ જોવા માગું છું. હું સાથે રહીને પણ આ બધી વાત તને જણાવી શકતો હતો, પરંતુ હજી વધારે અપમાન અને તારી જિંદગીમાં દુઃખ જોવા નહોતો માગતો. તું યશવીને કંઈ પણ ન કહેતો. હવે પાછો જા. આકાશે ખૂબ જ જીદ કરી, પરંતુ શંકરભાઈની ના આગળ હાર માની ગયો. તો એણે બીજો રસ્તો કાઢી લીધો. તે ઘરે ગયો અને ત્યાં યશવીની આગળ બધી હકીકત રાખી દીધી. યશવીએ વિચાર્યું પણ નહોતું કે ક્યારેક હકીકત આવી રીતે પણ સામે આવી જશે. તે મારા પપ્પા સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે તેઓ પોતાનું આત્મસન્માન ઘાયલ થતું જોઈ ન શક્યા, પરંતુ તે તો બધી જ હદો પાર કરી નાખી. તેમના જમીન પર પડી જવા પછી તેમને ઉપાડવા પણ જરૂરી નહોતી સમજતી. આકાશ તેના વાળ પકડીને બોલ્યો, વિચાર જરાક, શું વીતી હશે પપ્પાના મન ઉપર? આકાશ આજે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને યશવી ઉપર વરસી પડ્યો હતો. આજે જે તેના મનમાં આવ્યું તે કહેતો જતો હતો. આકાશના મનમાં લાગેલી આગ ઠરવાનું નામ નહોતી લઈ રહી અને યશવીના તેવર હજી પણ ઓછા નહોતા થયા. તે બોલી, આકાશ, હવે બહુ થઈ ગયું. હવે એક પણ શબ્દ હું નહીં સાંભળું. હું પણ તમારી પત્ની છું. સમજી વિચારીને વાત કરો. આકાશે યશવીને પોતાની વાત પૂરી કરવા દીધી નહીં અને તેના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી દીધી. યશવીનો ગાલ લાલ થઈ ગયો, જેના પર હાથ રાખીને તે જોરથી ચીખી પડી. આ માણસ માટે થઈને મારા પર હાથ ઉપાડશો તમે? આકાશે આ વખતે કોઈ જવાબ આપ્યો નહીં અને અંદર જતો રહ્યો. યશવી બહાર બેઠી રહી અને થોડીવાર પછી આકાશ પાછો બહાર આવી ગયો, પરંતુ તેના હાથમાં બેગ જોઈને યશવી ઊભી થઈ ગઈ અને બોલી, ક્યાં જઈ રહ્યા છો આકાશ? આ બધું શું છે? આકાશે ગુસ્સામાં કહ્યું, મારા પપ્પાની પાસે. જ્યારે તારી નિયત આવી જ છે તો હું પણ રહીને શું કરીશ? હું પણ ત્યાં જતો રહું છું. હવે ઘરમાં એકલી પોતાના આવા હલકા વિચાર સાથે સળતી રહેજે. તું પોતે શું છે તે વિચાર. પપ્પાએ જે અસલી ચહેરો જોઈ લીધો હતો તારો, એ જ તે આજે મને પણ દેખાડી દીધો. પપ્પાનું અહીં રહેવું તને નથી ગમતું તો હું પણ શું કામે રહું? તું મર અહીં એકલી. યશવીએ ખૂબ જ હાથ પગ જોડ્યા, પરંતુ આકાશ રોકાયો નહીં અને ઝડપથી બહાર નીકળીને કાર ચાલુ કરી અને જતો રહ્યો. આજે યશવી એકલી હતી. તેની સાથે કોઈ નહોતું. કોઈકનું આટલું અપમાન કરવું તેને કેટલું ભારી પડ્યું હતું. સસરાનું અપમાન કરતાં તેના મનને ખુશી થતી હતી, પરંતુ આજે ભરી ભરીને આંસુ વહાવી રહી હતી અને કોઈ તેના આંસુ લૂછવાવાળું પણ નહોતું. આજે જ્યારે આકાશ ઘરેથી ગયો ત્યારે યશવીને અહેસાસ થયો. 1 કલાક સુધી રડ્યા પછી યશવી ત્યાં જ પહોંચી ગઈ. ત્યાં પહોંચીને યશવી સીધી શંકરભાઈ પાસે ગઈ. સામે યશવીને ઊભેલી જોઈને શંકરભાઈ હેરાન રહી ગયા, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં અને બીજી બાજુ ચહેરો ફેરવી દીધો. તેમની બાજુમાં જ બેઠેલો આકાશ તેના પર ગુસ્સે થઈને બોલ્યો, અહીં શું કામે આવી છે? કંઈક ખોટું કરવાનું રહી ગયું છે? નીકળ અહીંથી. અહીં તો પપ્પાને શાંતિથી જીવવા દે. આકાશે હાથ જોડ્યા અને પાછા જવા માટે કહી દીધું, પરંતુ યશવીએ કહ્યું, હું માફી માગ્યા વગર નહીં જાઉં. પપ્પા, હું લાલચમાં આંધળી થઈ ગઈ હતી. સાચું ખોટું કંઈ વિચાર્યું નહીં. પપ્પા, પ્લીઝ માફ કરી દો. આટલી મોટી ભૂલની માફી મળવી તો ન જોઈએ, પરંતુ પોતાની દીકરી સમજીને માફ કરી દો. ખૂબ જ મોટો અપરાધ કર્યો છે મેં. તમને આટલા અપમાનિત કર્યા, આટલી ખરી ખોટી સંભળાવી. પ્લીઝ મને માફ કરી દો.
યશ્વી પગમાં પડી ગઈ હતી. તે એટલું રડી રહી હતી કે તેને પોતાની જ સુધબુધ નહોતી રહી. પરંતુ ક્યારેક ખૂબ જ સારી વહુ બનીને રહેવાવાળી યશ્વીએ કાકીડાની જેમ રંગ બદલ્યો હતો. એ શંકરભાઈ કઈ રીતે ભૂલી શકવાના હતા? યશ્વીના વર્તનથી શંકરભાઈના આત્મસન્માનને ખૂબ જ ચોટ પહોંચી હતી. તેનો ઘા ખૂબ જ ઊંડો હતો. શંકરભાઈ માફ ન કરી શક્યા. યશ્વીએ બંનેને ઘરે આવવા માટે કહ્યું તો શંકરભાઈ બોલ્યા, આકાશ બેટા, તું જા અહીંથી. મારી અહીં ખૂબ જ સેવા થાય છે, એટલે તો હું મારા પગ ઉપર પાછો ઊભો થઈ શક્યો છું. આ લોકોનું કરજ છે મારા ઉપર, અને મારે પણ સેવા કરવી છે, તેમનો સાથ દેવો છે. આકાશે આ બધું સાંભળીને યશ્વીને કહ્યું, જોયું યશ્વી, પપ્પાએ આમાં પણ કોઈકનું ભલું જ વિચાર્યું. આટલો સેવાભાવ તું પણ પપ્પા માટે રાખી શકતી હતી ને? આપણી જિંદગીમાં કોઈ પરેશાની ના થાય એના માટે પપ્પાએ ક્યારે પણ તારી ફરિયાદ મને કરી નહીં. શું આ વાત ક્યારે તને સમજાણી નહીં? તેઓ ધારત તો આપણને ઘરથી નીકાળી શકતા હતા. યશ્વી નજર નીચે કરીને ઊભી હતી અને પોતાના કર્મોની સજા હવે ભોગવી રહી હતી. યશ્વીએ ખૂબ જ જીદ કરી, પરંતુ તેઓ પાછા પોતાના ઘરે ગયા નહીં. તો આકાશ પણ ત્યાં જ પિતા સાથે રહેવા લાગ્યો. શંકરભાઈએ ખૂબ જ સમજાવ્યો કે ઘરે જતો રહે, પરંતુ તે માન્યો નહીં. ત્યાં યશ્વી એકલી ઘરમાં રહેતી, જ્યાં તેને એકલા મૂંઝવણ પણ થતી હતી. પરંતુ હવે કરે તો શું કરે? પોતાના કર્મોનું ફળ ભોગવી રહી હતી. જે વૃક્ષ ઉપર ફળ લાગેલા હોય ને તે જ નમીને રહે છે. અકડીને રહેવાવાળા વૃક્ષ હંમેશા મૂળિયા ખોઈ નાખે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.